ટીવી9 સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત। હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા વાત કરીશું અનરાધાર વરસાદની। તો રાજ્યભરમાં અનરાધાર, જી હા, એટલે કે વરસાદી માહોલ બરાબરનો જામી ચૂક્યો છે અને રાજ્યમાં ચોમાસું બરાબર બેસી ચૂક્યું છે। 100થી વધુ તાલુકાઓ છે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને 10 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। કેટલીક વિગતો આપણે સ્ક્રીન પર આપી રહ્યા છે। મેઘરાજાએ જે જમાવટ બોલાવી છે, એટલે કે રાજ્યભરમાં ચોમાસું બરાબરનું બેસી ચૂક્યું છે, જામી ચૂક્યું છે। 100 તાલુકા એવા છે જ્યાં સારા પ્રમાણમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। 100થી વધુ તાલુકાઓમાં સારા પ્રમાણમાં વરસાદની આવક થઈ। 10 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ રિજન પ્રમાણે તો સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લા છે, કોઈ જિલ્લો બાકી ના હોય જ્યાં વરસાદ ના થયો હોય, વરસાદની શરૂઆત એટલે કે પધરામણી ના થઈ હોય। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ તમામ જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે। જો કે શરૂઆત દક્ષિણ ગુજરાતથી જ થતી આવી છે। હવે વાત કરીશું ભારે વરસાદની જે આગાહી છે તેમાં સૌથી પહેલા જુઓ સુરતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, કારણ કે આવનારો સમય સુરતને મેઘરાજા ગમરોળશે તે વાત નક્કી છે। ત્યારબાદ થોડા આગળ જઈએ તો વલસાડ જિલ્લો, સુરત, ત્યાર પછી વલસાડમાં પણ આગાહી છે ભારે વરસાદની। આમ તો 7 દિવસની આગાહી છે, તેમાં સૌથી વધારે યલો એલર્ટની કોઈ સ્થિતિમાં હોય તો એ વલસાડ જિલ્લો છે। ત્યાર પછી વલસાડની અડોઅડ આવેલ નવસારી જિલ્લો, ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે, એટલે કે દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે ત્યાં વરસાદ થઈ શકે સારા પ્રમાણમાં। સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાબરકાંઠામાં પણ સારા પ્રમાણમાં વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે। આગાહી પ્રમાણે ખેડામાં પણ ભારે વરસાદ પડી શકે છે। જિલ્લા પ્રમાણે મેં આપને બતાવી રહ્યા છીએ અને એક તરફ એ નકશો પણ જ્યાં એ વ્હાઇટ રંગ દેખાઈ રહ્યો છે એ એનો વિસ્તાર। હવે વાત કરીશું અમદાવાદની। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ કે જે હજી આમ જોવા જઈએ તો કોરું ધાકોર જેવું છે, ત્યાં ભારે વરસાદની આગાહી। અરવલ્લીમાં પણ આ છેવાડાના જિલ્લા છે જે અડીને આવેલા છે રાજસ્થાને, ત્યાં પણ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે।